રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે। રાણીમાં અને રૂડીમાંના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો લાલા ભગત કરીને જે સિંધાવદરના હતા, સિદ્ધ મહાપુરુષ હતા, પહોંચેલા ઈ રાણીમાને મળવા માટે કેરાળા જઈ રહ્યા છે। લાલા ભગતના આપણે થોડાક જીવન ચરિત્રના પ્રસંગ કાલે જોયા। હવે આજે આપણે એ જોવાનું છે કે લાલાના પિતા ધામ પધારી ગયા ત્યારે એના કાકાના જે 4 દીકરા હતા અને એક બહેન હતી, એ 4 દીકરા એક બેન 5 જણા ઈ અને લાલાજી 6 જણા। એ 6 જણાએ વાંકાનેરના રઘુનાથ મંદિરમાં વૈષ્ણવી દીક્ષા લીધી। હા જે વાંકાનેરના રઘુનાથ મંદિરમાં મહંત માટે ઝઘડો થયો તો ઈ જ ત્યાં જ ઈ વૈષ્ણવી દીક્ષા લે છે હા અને વૈષ્ણવી દીક્ષા લઈને ઈ સાધુ ભાવને પામ્યા, મતલબ સાધુ બન્યા। ત્યાં વૈષ્ણવી દીક્ષા લઈને ઈ છે ને એ સાધુ બને છે। છતાં નિર્વાહ માટે ઈ 5 જણા એક નાનકડી દુકાન હલવતા અને ઈ દુકાન હલવીને પોતાનો જીવન નિર્વાહ કરતા આ લોકોએ। તો આ જરૂરી છે, કારણ કે બધાને ભિક્ષા મળે નહીં। મોટું પરિવાર હોય તો એટલી ભિક્ષા મળે નહીં। ભિક્ષાનો અધિકાર સાધુને છે કે જેણે બધું છોડી દીધું છે। પણ ગ્રહસ્થમાં હોય ને 5 ભાંડેડા હોય તો એને નાનકડો ધંધો કે એવું કરવું જોઈએ, જો ઈશ્વરની ઈચ્છા હોય તો। બાકી આવતું હોય તો કઈ વાંધો નથી। હા તો નાનકડી દુકાન ચલાવીને એ પોતાનું ગુજરાન ચલાવતા। એટલે ગ્રહસ્થ આશ્રમી જો વ્રજવાસ કરે કે ગ્રહસ્થ આશ્રમી ધામવાસ કરે તો એને કાં તો પોતાની આજીવિકાની વ્યવસ્થા કરી લેવી જોઈએ અને ક્યાં તો નાનો મોટો કોઈ કામ ધંધો કરી લેવો જોઈએ, કારણ કે ગ્રહસ્થોને ભિક્ષા માંગવાનો અધિકાર નથી। ભિક્ષા માંગવાનો એને અધિકાર નથી। હા, મેં પહેલા જ કીધું, કોઈ પ્રેમથી આપી જાય અને એમ કે તમે ભજન કરો અમે તમારું પૂરું કરશું તો ગ્રહસ્થોને પણ કમાવાની જરૂર નથી। તો ગ્રહસ્થ ન કમાય તો ચાલે, કારણ કે ભજનથી મોટું કાંઈ નથી। પણ નહીતર ગ્રહસ્થો એક શ્રી શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજના શિષ્ય છે, અહીંયા બરસાનામાં રહીએ છે। એ છે ને રિક્ષા હલાવતા, બેટરી રિક્ષા। એટલે હું એની બેટરી રિક્ષાનો બહુ ઉપયોગ કરતો। એટલે એકવાર મેં એને પૂછ્યું તમે બેટરી રિક્ષા કેમ ચલાવો છો? તો કે શ્રી શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજે કીધું કે તમે ગ્રહસ્થ છો, વ્રજવાસ કરો છો તો સારી વાત છે, પણ નાનું મોટું કામ કરી લેજો એ કે, એટલે તમારું ઘર હાઈલે રાખે, કારણ કે તમને કે ભિક્ષા માંગવાનો અધિકાર નથી। પછી સ્થિતિ ઊંચી વહી જાય પછી અલગ વાત છે, એ તો માગી લે તો દોષ નથી। પણ જ્યાં સુધી સાધારણ સ્થિતિમાં હોય, ગ્રહસ્થ પરિવાર સાથે વ્રજવાસ કર્યો હોય તો એને કઈક કામ કરવું જોઈએ અથવા તો પોતાની આજીવિકાની વ્યવસ્થા કરવી જોઈએ। હા તો લાલા ભગત નાનકડી દુકાન ચલાવતા અને દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા। ઘણી વખત લાલાજીનું કુટુંબ ભૂખ્યું રહેતું, એ પોતે ભૂખ્યા રહીને સંતોની અભ્યાગતોની સેવા કરતા, દરિદ્ર નારાયણની સેવા કરતા અને એમને અંગ ઢાંકવા માટે કપડા આપતા। લ્યો લાલાજી પોતે આ રીતે લાલાજી તકલીફ ભોગવીને પણ દરિદ્ર નારાયણની સેવા કરે, ભક્તોની સેવા કરે। અને ત્યારના સમયે સાધુ સંતો માટે કોઈ બહારથી માગીએ એવો રવૈયો નહોતો કે બારે બારે માગવા નીકળે કે ચંદા આપો, ચિઠ્ઠા આપો, અમારા ઘરે સાધુ સેવા થાય છે, ગૌ સેવા થાય છે, પૈસા આપો। ઈ જમાનો તો ત્યારે હતો જ નહીં। ઈ જમાનામાં તો ભાવથી ભાવિકો જે આપી જતા અને જાત મહેનત કરીને જે કમાણી કરતા એના દ્વારા ઈ લોકો સદાવ્રતો હલવતા। ઈ જમાનો હતો એમ। ઈ જમાનામાં લાલાજીએ આ રીતે સાધુ સંતોની સેવા કરી અને દીન દુખિયાઓની સેવા કરી લાલાચાર્યજીએ। હવે લાલાજી ઘણી વખત કરજ કરીને પણ સેવા કરતા। ભક્તો તો ભક્તો છે ને ભાઈ, એ તો જોખમ કરીને સેવા કરી શકે। હા
ભક્તો છે એ જોખમ કરીને પણ સેવા કરે છે, કારણ કે એને અતિશય સેવામાં એના પ્રાણ વસતા હોય, સેવા એને પ્રાણથી પણ પ્યારી લાગતી હોય, આવી વસ્તુ છે. એટલે લાલા ભગત ઘણી વખત છે ને કરજ કરીને પણ સેવા કરતા એમ. અને મોટે ભાગે વાંકાનેરમાં એક ઠક્કર કરીને વેપારી હતો, ઠક્કર. ઈ વાંકાનેરનો ઠક્કર વેપારી આમને બધી વસ્તુઓ આપતો કરિયાણાની, અને કોરીઓ, તેથી કોરીઓ હાલતી, પૈસા નહોતું ચલણ, કોરીનું ચલણ હતું. એટલે કોરીઓ આપી દેતા અને માલ લઈ લેતા એમ. હવે એક વખત એવું બન્યું કે લાલાચાર્ય ઉપર 360 કોરીનું લેણું થઈ ગયું એમ. પૂરી 360 કોરી. અને લાલાજીએ ગમે એમ કરીને ભેગું કરવાની કોશિશ કરી, મહેનત મજૂરી કરી, પણ 360 કોરી પોતે ભેગા કરી શક્યા નહીં. હા એટલે ઓલા ઠક્કર વેપારીને એમ થયું કે હવે લાલાચાર્યજી મને પૈસા આપશે નહીં, હવે 360 કોરી દેવાની એની હવે તેવડ રહી નથી. એટલે એ તો મને હવે પૈસા આપવાનો નથી. એટલે ઠક્કરે શું કર્યું, ઠક્કરે એક મુનિમજીને મોકલો અને કીધું કે જાઓ કોરીઓ ત્યાંથી લઈ આવો એમ. હવે આ એવા સાધુ સેવામાં લાગ્યા હતા કે એને કોરી દેવાનો સમય નહોતો અને કોરી વધે એવું નહોતું, કારણ કે સાધુ સંતો જ એટલા બધા આવતા હતા. અંતે ઠક્કરનો મુનિમજી સિંધાવદર આવે છે, અને સિંધાવદર આવી અને લાલાજીને ચિઠ્ઠી દેખાડે છે કે લ્યો આ ચિઠ્ઠી ઠક્કરની, કે હવે તમારે કેદી આ પૈસા ચૂકતે કરવા દે, 360 કોરી ચડી ગઈ છે. તો ધમકી આપી કે જો હવે અઠવાડિયામાં કોરી ન આપી તમે તો તમારું ઘર જપ્ત કરી લેવામાં આવશે. અઠવાડિયામાં તમે કોરીના પૈસા આપો કે નહીતર તમારું ઘર જપ્ત કરી લેવામાં આવશે. તો લાલા ભગત કે અઠવાડિયાની મુદત આપો, અઠવાડિયામાં હું કોરી ચુકવણી કરી દઈશ. એટલે મુનિમજી અઠવાડિયાની મુદત આપી દીધી કે હા ભાઈ તમને અઠવાડિયાની મુદત આપી, તમે કોરી આપી જાજો. હવે બન્યું એવું કે અઠવાડિયામાં 2-3 દી નીકળી ગયા પણ ક્યાંયથી કોરીની વ્યવસ્થા ન થઈ. એટલે લાલા ભગતને કેરાળા યાદ આવ્યું કે હવે તો રાણીમાં જ મને આ મુસીબતમાંથી બચાવી શકશે. પોતે સિદ્ધ હતા, પણ મેં કીધું ને સિદ્ધ મહાપુરુષો બીજા સિદ્ધ મહાપુરુષનો આદર જાળવે છે. એમ નથી કહેતા કે અમે સિદ્ધ છીએ, આવા છીએ, ફરણા છીએ. હા એકબીજાનો ઈ આદર જાળવતા હોય છે. સિદ્ધ હોવા છતાં જો રાણીમા પાસે જાય છે કે મારે આ મુસીબતમાંથી હવે શું કરવું. એટલે રાણીમા પાસે હાલતા થઈ ગયા લાલા ભગત, અનેક તર્ક વિતર્ક કરતા હાલ્યા જાય છે, ભગવાનનું નામ જપતા જપતા હાલ્યા જાય છે. અને રાણીમા પાસે કેરાડા આવ્યા તો રાણીમા તો બહુ હરખાણા. આ કે લાલભાઈ, આ કે લાલભાઈ કેટલા દિવસે તે દર્શન દીધા, કે આમ કે બેનુને ભૂલી ન જવાય, રાણીમા એમ કહે છે. આવા મીઠા શબ્દોથી રાણીમા એનો સત્કાર કરે છે, અને બેસવા માટે આસન, પીવા માટે પાણી અને પ્રસાદ, આ ત્રણેય વસ્તુ એને આપે છે. હા કાલે જ હું રામસુખદાસજીની ચોપડી વાંચતો હતો, એમાં રામસુખદાસજી કહે છે કોઈ પણ તમને મળવા આવે ને કે તો ખબર અંતર પૂછતા પહેલા ભોજનનું પૂછવું હા કે ભોજન લીધું કે નહીં. આ સાધુતાનું પહેલું લક્ષણ છે. હાલાકી આમાં તો હું ફેલ છું, હું કઈ એવું કરી નથી શકતો અત્યારે, પણ રામસુખદાસજી એમ કે છે કે તમારા ઘરે કોઈ મહેમાન કે આવે તો પહેલા એને ભોજનનું પૂછવું. હા આવી વસ્તુ છે. ઈ અતિથિ ધર્મનો મોટામાં મોટો નિયમ છે. એટલે રાણીમાએ જો પેલા બેહવા આસન આપ્યું, જલ આપ્યું ને પ્રસાદ આપ્યા. અહીંયા અમારા બાબા એવી વ્યાખ્યા કરે છે કે માનો કોઈ ગરીબનું ઘર હોય કે એની પાસે માની લ્યો જાજા પૈસા ન હોય, ગરીબનું ઘર હોય ને જાજા પૈસા નો પણ હોય, તો એને શું કરવાનું હોય કે તો કે એને છે ને આસન દ્વારા સેવા કરવાની, પાણી દ્વારા અને મીઠી વાણી. કારણ કે આસન, પાણી ને મીઠી વાણી બધા પાસે હોય, હા એમાં કોઈ કમજોર થવું જોઈએ નહીં. એટલે સેવા તો કરવાની જ છે નહીં, પણ આસન દ્વારા, પાણી દ્વારા અને મીઠી વાણી દ્વારા, આ ત્રણ દ્વારા સેવા કરી નાખશો ને તોય તમારી અતિથિ સેવા થઈ જશે. માનો પ્રસાદની તમારી ત્રેવડ ન હોય તો 3 વસ્તુ દ્વારા અતિથિ સેવા કરો.
તો પણ ચાલી જશે. જમવા જેવું હોય તો જમવાનું, નહીં તો પછી પાણીનું એનું કહી દઈ તો ચાલી જાય. આવી વસ્તુ છે. હું તો અમારા ઘરે જો બધા ભક્તો આવે ને પાણી જ પીવડાવું છું. એનું કારણ છે, ફ્રૂટ અમારા ઘરે હોય નહીં, કારણ કે અમે કોઈ દી બજારે જ નથી જતા. કેટલા દિવસથી બજારનું મોઢું ન જતા. ફ્રૂટ લેવા કોણ જાય, કોણ ઘરે રાખે? ને અમારા ઘરે આવતું હોય વરાના વટલા દિવસે કોણ બધી વ્યવસ્થા કરે? હા એટલે અમે તો પાણી પીવડાવી દઈએ. માનવીને જે મળવા આવે ને સત્સંગ અને પાણી અને આસન, એના સિવાય અમે તો કઈ કરતા નથી. ચોખ્ખું કહેવામાં મજા છે. હા ઓલું વાતને ઢાંકીને રાખીને મને તો એમાં મજા ન આવે. મને એક લેખકનું સૂત્ર યાદ આવેલું છે કે એક ખોટું ઢાંકવા માટે તમારે 10 ખોટા બોલવા પડશે. બિલકુલ. એના કરતા ચોખ્ખું જ કહી દેવાય કે ભાઈ અમે પાણી અને વાણી આ બે દ્વારા જ સેવા કરી શકીએ છીએ. એટલે પછી ખોટું બોલવું ન પડે કે ફ્રૂટ નથી ને ઓલું નથી ને આમ નથી ને ખબર ન પડે ને કોણ ખોટું બોલે. જેમ એક લેખકનું સૂત્ર એવું હતું કે જે સત્ય બોલે છે ને એને યાદ રાખવું પડતું નથી. હા શું દિવ્ય સૂત્ર છે આ! સત્ય બોલે ને એને યાદ નથી રાખવું પડતું. આ બહુ મજેદાર સૂત્ર છે. માની લ્યો મેં કોઈની નિંદા કરી દીધી કોઈ પાસે, બરોબર? હા હવે નિંદા કરી દીધી ને તો હવે એક જૂઠને ઢાંકવા માટે અનેક પ્રકારના જૂઠ મારે કરવા પડશે. હા અનેક પ્રકારના. ઓલો મને પૂછે, "એ તું મારી વાત નિંદા કરતો હતો તો મારે ખોટું બોલવું પડશે." ના ના, હું તો નિંદા નતો કરતો, મેં તો કરી નથી. એ ખોટું બોલતો હશે, ભૂલ થઈ ગઈ હશે ને ઓલો બીજાને પૂછે ને બીજો ત્રીજાને પૂછે ને પછી બધાય પાસે ઢાંકવા માટે મારે બધાય ખોટું બોલવું પડે. એના કરતા હું સત્ય ઉપર જ હાલું કે હા ભાઈ તારી બે વાત નીકળી ગઈ હતી મારા મોઢામાંથી, તો યાની યાદ પતી જાય. હા ઓલું એક અસત્યને છુપાવવા તમારે 10 અસત્ય બોલવા પડે. એના કરતા સત્ય બોલે ને એને યાદ નથી રાખવું પડતું. સત્ય બોલતો હોય ને એ કહી દે કે હા ભાઈ એવી વાત અમારે થઈ ગઈ. હા એટલે માણસે સત્ય બોલવું જોઈએ, અસત્ય ક્યારેય ન બોલવું જોઈએ. સત્ય બોલશો ને તમારે યાદ નહીં રાખવું પડે. સત્યશીલ માણસને પછી ચિંતા ન હોય. ઓલો અસત્ય વાળો હોય ને એ હુતા વિચારતો હોય, કારણ અહીંયા ખોટું બોલાઈ ગયું છે, હવે આને ઢાંકવા શું કરવું? અહીંયા ખોટું બોલાઈ ગયું છે, એને ઢાંકવા શું કરવું? એને ઢાંકવા શું કરવું? અસત્યશીલને ચિંતા રહેતી હોય છે, કારણ કે હું આમાંથી નીકળ્યો છું. પેલા અમારાથી આવી ભૂલો થઈ હતી, અસત્ય બોલાઈ જાય, નિંદા થઈ જાય ને પછી એને ઢાંકવા માટે રાતે ચિંતન ચાલુ હોય કે અસત્ય ઢાંકવા માટે શું કરવું. હા એટલે મનુષ્યએ ક્યારેય અસત્ય ન બોલવું જોઈએ. હવે આપણે એવું ગમતું નથી. જે હોય સત્ય રજૂઆત કરે એટલે કોઈ યાદ ન રાખવું પડે. આવી વસ્તુ છે. એટલે રાણીમાં તો ભાઈ અતિથિ સેવાના પ્રેમી હતા. એના ઘરે તો સાધુ સંતો આવતા એટલે એને તો અતિથિ સેવા સરસ રીતે આવડવાની જ છે. હા એટલે સરસ રીતે આસન આપ્યું, પીવા માટે જળ આપ્યું અને પ્રસાદ આપ્યા. આ રીતે એમને એમની સેવા કરી. પછી રાણીમાં પૂછે છે કે ભાઈ કેમ લાલજી ભગત આજ તો આ બાજુ ભૂલા પડી ગયા, અમને દર્શન દેવા માટે કે બતાવો શું કામ છે? તો લાલજી ભગત કહે છે, માં ઠાકરના શરણે આવ્યો છું કે. તો કે કેમ? તો કે હવે વ્યવહારનો બોજો આ લાલિયાથી ઉપડતો નથી. તો રાણીમાં કે એવો શું વ્યવહારનો બોજો આવી ગયો કે લાલજી ભગતને અમારા દરવાજે આવવું પડ્યું, ઠાકર પાસે આવવું પડ્યું? તો કે મારી 300 કોરીઓ ચડી ગઈ છે, 360 કોરીઓ લેણું થઈ ગયું છે, હવે ચૂકતે થાય એમ નથી, એટલે ઘર મૂકીને તમારી શરણમાં આવ્યો છું એ કે. હું લાલા ભગત કહે છે એ કે તો હવે તમારે મારા ઉપર કૃપા કરવાની છે એ કે. વાંકાનેરના ઠક્કરની આ કોરીઓ છે ને એ હદ વટાવી ગઈ છે. હવે ભક્તિ અને વ્યવહાર બેય મને પોસાતા નથી. મતલબ મારે ભક્તિ કરવી, સાધુ સંતોની સેવા કરવી કે આ વ્યવહાર યાદ રાખવો કે આની કોરી બાકી છે ને આનું આટલું લેણું બાકી છે ને તેને મારે શું કરવું માં? કે આ કોરીઓ યાદ રાખવું કે શું કરું હું કે મને કાંઈ ખબર પડતી નથી કે. અને વાત સાચી છો, રમેશ બાબા નિશ્ચિંતાથી ભજન એટલે કરે છે કે કેટલા પૈસા આવ્યા ને કેટલા ગયા એ હિસાબ રાખવાવાળા નીચે માણસો છે. માણસો નો હોય તો કઈ રમેશ બાબા થોડા આવો વ્યવહાર કરે. મહાપુરુષોને એટલો ફુરસદ હોતો નથી. મહાપુરુષ એના ચિંતન માંથી જ નવરા નથી થતા કે મહાપુરુષ આવો ખોટો હિસાબ કરે. કરતા જ નથી. તો લાલજી ભગત કે છે માં મારે વ્યવહાર કરવો કે મારે ભજન કરવું? એ કે આ કોરી ચડી ગઈ છે ની ચિંતામાં મારું ભજન ને સાધુ સેવા નથી થતી, એટલે તમારી શરણે આવ્યો છું એ કે. એટલે ઠાકરની શરણે આવ્યો છું. તો વ્યવહાર અને પરમાર્થ વિશે રાણીમાં સત્સંગ આપશે. એ સત્સંગ આપણે કાલે લઈ લેશું, કારણ કે આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.